શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 145. આ ભજનમાં ખબર છે આ શું આ વાત કરી છે આ ભજનમાં બાપજીએ? આખું ભજન આત્મતત્વની ઓળખાણ આપી છે. આમાં સમજણ જ ના આપણે ભજન પૂરું થતા સુધી કે આમાં શું કહેવા માગે છે. તે આત્મા જે છે ને એને એમણે અનુપમ હીરો એવું નામ આપ્યું છે. અનુપમ હીરલો પાયો એટલે આત્માને ઓળખી લીધો એ અર્થમાં કહે છે. અનુપમ હીરલો પાયો બાબા, અનુપમ હીરલો પાયો. અનુપમ એટલે જેની ઉપમા ના અપાય ને એને અનુપમ કહેવાય. એટલો બધો ઉત્તમ છે એવો આત્મરૂપી આ અનુપમ હીરલો મેં પ્રાપ્ત કરી લીધો. પાયો એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. હું આત્મા છું એ ભાવ મેં ઓળખી લીધું મારી જાતને. અને આ કેવો છે અનુપમ હીરલો? એક અનામી છે, નામ વગરનો છે, અંતર્યામી છે અને વણ દીઠે ભટકાયો. જોયો નથી છતાંય મેળવ્યો. આપણે કોઈ વસ્તુને જોઈએ ને પછી મેળવીએ. છત્રી જોઈએ ને પછી એને મેળવાય ને. જોયા વગર છત્રી કેવી રીતના મળે? તો કે આને જોયા વગર પ્રાપ્ત કર્યો છે. વણ દીઠે ભટકાયો. એ રાતે ચમકે, દાડે ચમકે અને ચમકે યુગ યુગોથી ચમકે છે. આત્માથી તો આ દુનિયા ચાલે છે અને પ્રકાશે છે. એટલે કે છે રાત્રે આત્મા કામ કરે છે અને દિવસે આત્મા કામ કરે છે. રાતે ચમકે ને દાડે ચમકે. ચમકે યુગ યુગનારો. યુગોના યુગોથી આત્મા એક જ છે અને બધે કામ કરી રહ્યો છે. સૂરજ ને ચંદ્રનો પ્રકાશ એના લીધે છે. આત્માના પ્રકાશથી સૂરજ તપે છે અને ચંદ્ર પ્રકાશ આપે છે. એ અસલી એક જગારો છે. બધાને પ્રકાશ આપનારો એ અસલી છે. એ જપ, તપ, યોગ, તીર્થયાત્રા એ બધાથી પર છે. એ બધાથી આત્મા આવતો નથી. એનાથી પુણ્ય મળે છે પણ ભગવાન આત્મા આવતો નથી. અને નેતિ નેતિ વેદો જે કહે છે ને એ નેતિ એ આત્માને નેતિ કહે છે. ન ઇતિ એનાથી વધારે છે. અને 52થી બારો. ગુજરાતી કક્કાના અક્ષરો કેટલા? 52. 52 અક્ષરોથી ગમે એટલા તમે શબ્દો લખો એનાથી એ બહાર છે. 52થી બારો. 52 અક્ષરોથી એનું વર્ણન થઈ શકે એમ નથી. સર્વશેષ બધું જ પૂરું થાય તો એ બાકી રહે છે. અને એ પોતે અશેષ છે. અશેષ છે એટલે એની કોઈ શેષ રહેતી જ નથી. એવો આત્મા છે. એ ચૈતન્ય છે, હીરો છે અને છબીલો છે એટલે અતિશય સુંદર છે. 4થી પાર. 4 અવસ્થાથી એ પર છે. આ 4નો અર્થ બધા બહુ થાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રથી એ પર છે. પછી બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમથી પર છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષથી પર છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી પર છે. આવો અર્થ થાય. મૂગા મૂગા એને જોયા કરો. એનીથી જ આખી દુનિયા ચાલે છે. અને મોહન છે. મોહન એટલે શ્રી કૃષ્ણ છે. અતિશય રઢિયાળો છે. હું, તું બધાની અંદર રહીને બોલનારો એ છે. અંદર બેઠો છે એટલે અવાજ બહાર આવે છે અને બધાને સંભળાય છે. એ તો કશું ના થાય. વાણીનું અહંકાર, વાણીનું મૂળ છે ને એ છે. એ ઓંકાર એ છે. અને જ્યાં ત્યાં સગળે એ જ સળગે. જ્યાં ત્યાં બધે એ જ છે. આત્મા જ. અને દેખ રંગ મતવાલો. એ જોઈને રંગ મતવાલો થઈ ગયો છે. બાપજી કહે છે એને જોઈને હું મતવાલો થઈ ગયો. એટલે મોજમાં આવી ગયો છું એને ઓળખીને એને જોઈને. પાયો બાબા અનુપમ હીરલો પાયો. અનુપમ હીરલો પાયો બાબા. અનુપમ હીરલો પાયો. એક અનામી અંતરજામી વણ દીઠે ભટકાયો. એક અનામી અંતરજામી વણ દીઠે ભટકાયો. રાતે ચમકે દાડે ચમકે. ચમકે જુગ જુગ ન્યારો. રાતે ચમકે દાડે ચમકે.
ચાંદો એથી જગ જગે સૂરજ ચાંદો એથી જગ જગે અસલી એક જગારો બાબા અનુપમ હીરનો પાર જપ તપ તીરથ જોગ જુગત થી એ છે સાવ નિરાળો જપ તપ તીરથ જોગ જુગત થી એ છે સાવ નિરાળો નેતિ નેતિ કહી નિગમ ઓચરે નેતિ નેતિ કહી નિગમ ઓચરે બાવન થી એ બારો બાબા અનુપમ હીરનો પાર સર્વશેષ અશેષ આત્મ ચેતન હીર છબીલો ચારથી પાર નિહાળો મૂગે મોહન રઢિયાળો બાબા અનુપમ હીરનો પાર હું તું તેમાં બોલણ હારો વાણી મૂળ હુંકારો જ્યાં ત્યાં સઘળે એ હજ સળગે દેખ રંગ મતવાલો બાબા અનુપમ હીરનો પાર અનુપમ હીરનો પાયો બાબા અનુપમ હીરનો પાયો એક અનામી અંતર જામી વણ દીઠે ભટકાયો અનુપમ હીરનો પાયો બાબા અનુપમ હીરનો પાર અવધૂત વંદન શ્રી ગુરુદેવ